નવી જંત્રી નક્કી કરવા માટેનો સૂચિત મુસદ્દો જાહેર કરી મોટા ભાગના વિસ્તારમાં જંત્રીના દર બમણા કરવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે સ્ટેમ્પ ડ્યુટી પણ બમણી ભરવી પડશે। ત્યારબાદ હવે તમને ગ્રાફિક્સના મદદથી ઉદાહરણ આપીને એ સમજાવવાનો પ્રયાસ કરીએ કે આખરે આ જંત્રી દર કેવી રીતે વધશે અને જો વધશે તો તેનો આંકડો ક્યાં સુધી જઈ શકે છે। તો આખરે આ ગણતરી કેવી રીતે થવાની છે, કેવી રીતે જંત્રીનો દર વધવાનો છે તે જોઈએ। ઉદાહરણમાં અમદાવાદનો એક વિસ્તાર જ લઈ લઈએ। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં જંત્રી 29,500 હતી, તે હવે વધીને 65,000 કરી દેવામાં આવી છે, એટલે કે આપ સમજો લગભગ ડબલથી પણ વધારે થઈ ગઈ છે। જો તમે ફ્લેટ વસ્ત્રાપુર વિસ્તારમાં ખરીદો છો તો ફ્લેટની જંત્રીના દર 17,500 અત્યારે ભરવા પડશે અને તે હવે આવનારા સમયમાં વધીને 33,450 કરવાની દરખાસ્ત છે, એટલે કે એ પણ લગભગ ડબલ છે। કોમર્શિયલ યુનિટની વાત કરીએ તો તેનો જંત્રી દર પહેલા 45,500 રૂપિયા હતો અને તે પણ હવે વધી 83,625 કરી દેવામાં આવ્યો છે। આ દર જે પ્રમાણે વધી રહ્યો છે તેને જોઈએ તો સ્ટેમ્પ ડ્યુટીમાં 5.90%થી વધારો છે અને તેનો બોજ પણ 1.5 થી 2 ગણો થઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અને હવે જો બીજા ઉદાહરણની વાત કરીએ, અમદાવાદના મકરબા વિસ્તારને હવે લઈ લઈએ। પહેલા વસ્ત્રાપુર વિસ્તાર હતો અને હવે મકરબા। અહીં વિસ્તાર વાઇઝ જે પ્રમાણે જંત્રી છે તે વધે છે। જો આપણે મકરબામાં પ્લોટની ખરીદી કરો છો, ફ્લેટ સિવાય પ્લોટની હવે વાત કરીશું। મકરબામાં પ્લોટની જંત્રી 20,000 હતી અને તે હવે વધીને 45,000 કરી દેવાતા પ્લોટ ખરીદનારને મોટો ફટકો પડવાનો છે। અહીં પણ ડબલથી પણ વધારે અહીંયા વધારો આવ્યો છે। પ્લોટ માટે સ્ટેમ્પ ડ્યુટીમાં 25% સુધીની રકમ ચૂકવવી પડશે અને એસજી હાઈવે એટલે કે જે પોશ વિસ્તાર માનવામાં આવે છે તે પોશ વિસ્તારમાં જંત્રી 39,000થી વધારી 1 લાખ સુધી કરી દેવામાં આવી છે। અહીં ડબલ તો દૂર, તેનાથી પણ વધારે છે। એસજી હાઈવે પર પ્લોટ માટે જૂની જંત્રી કરતાં હવે 150% વધુ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે, જે ખૂબ જ મોટો ફટકો કહી શકાય। બિનહિસાબી નાણાં એટલે કે જો રોકડ વ્યવહાર તમે કરવાનું વિચારતા હો તો તેની ખૂબ જ ઓછી એટલે કે નહીવત સંભાવના કહી શકાય। રોકડ વ્યવહાર નહીં ચાલે, તમામ વસ્તુ ઓન સ્કેલ જ લાવવી પડશે, બેંકના હિસાબ બતાવવા જ પડશે। અને હાલ જે પ્રમાણે જંત્રીના નવા દરો છે તે જાહેર કરાયા છે, તેમ છતાં બજાર ભાવ વચ્ચે તફાવત લગભગ નહીવત થઈ ગઈ છે। આ જોતા જ સરકાર રાહત માટે પણ વિચારણા કરી શકે છે અને જો એમ થાય તો તેનાથી કોને કેટલો લાભ મળી શકશે એ સમજી લઈએ। તો અહીં કેટલો લાભ મળી શકે છે સૌથી પહેલા એ જોઈએ। સ્ટેમ્પ ડ્યુટી જે હાલ 4.9% છે તે ઘટીને 4%ની આસપાસ થઈ જશે। બિનખેતી માટે શહેરી વિસ્તારમાં લેવાતા 40% પ્રીમિયમમાં આંશિક ઘટાડો કરાઈ શકે છે। ચાર્જેબલ એફએસઆઈ 30થી 40% તેમ ઘટાડો સૂચવાઈ શકે છે અને રજિસ્ટ્રેશન ફી માટે પણ થોડો ઘણો ઘટાડો સૂચવવામાં આવી શકે છે। પ્રોપર્ટી ટેક્સની વાત કરીએ તો જેમાં સીધો અને સામાન્ય મકાન તેમજ મિલકત ધારકોને તે લાગુ પડે છે અને પ્રોપર્ટી ટેક્સમાં ઘટાડો કરાશે કે કેમ તે સમય સંજોગ પ્રમાણે આધારિત કરવામાં આવશે। તો જે પ્રમાણે આખા દર નક્કી કરવામાં આવ્યા છે તે ખૂબ જ મહત્વના છે અને જો જંત્રીમાં વધારો થતાં તેની અસર બિલ્ડરોથી માંડી ખેડૂતો અને મકાન લેનારાઓને પણ થશે અને ત્યારે બિલ્ડરો કહે તેમની પાસે તેને લઈને કેટલાક સૂચનો પણ છે, જેમ કે નોર્મલી ખેડૂત બચારો જમીન ત્યારે જ વેચતો હોય કે જ્યારે એને બહુ જ જરૂર હોય। શહેરના લોકો કે જે લોકો જમીન ઇન્વેસ્ટમેન્ટ માટે લેતા હોય એવા લોકો તો ક્યાંકનું ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરે, પણ જ્યારે કોઈકની દીકરીના લગ્ન કરાવવા માટે કાં તો બીજું ઘર લેવા માટે એવા જ્યારે સામાજિક પ્રસંગો માટે જ્યારે ખેડૂત જમીન વેચતો હોય, મોટા ભાગે એવા જ કારણો હોય, તો એવામાં આટલો મોટો ટેક્સ ભરવો ખેડૂતો માટે પોસાશે નહીં। એ લોકોનું વધારે નુકસાન જઈ રહ્યું છે આના કારણે। તો સરકારે જ્યારે આ જંત્રી વધારતા હોય ત્યારે આવા બધા મુદ્દાઓ ધ્યાને લેવા પડે, કાં તો પછી ટેક્સમાં રાહત આપવી પડે। અત્યારે આપણે લોંગ ટર્મ ટેક્સમાં ગઈ વખતે કેન્દ્ર સરકારે 12.5% કરી આપ્યો, જે 20%થી ઓછો છે, પણ આ રકમ હવે એટલી મોટી થઈ જશે કે 12.5%નો બેનિફિટ નહીં રહે। બિલ્ડરો માને છે કે આ પહેલા જે વ્યવસ્થા હતી તેના કેટલાક ફાયદા હતા। જો સરકાર આ અંગે વિચાર કરે તો જ બધાને લાભ થાય, બાકી તો માત્ર ટેક્સની આવક વધારવાનો સરકારનો ઉદ્દેશ હોય તેવું જ થઈ જશે।
આજથી ઘણા વર્ષો પહેલાં સરકાર જંત્રી આધારિતવાળા ફોર્મ્યુલેશન બદલે એ લોકોએ ફિક્સ એરિયા ઉપર, એટલે કે નાનું શહેર, મોટું શહેર અને સૌ મેટ્રો સિટી, એના પ્રમાણે પર સ્ક્વેર મીટર ઉપર FSIનો ચાર્જ કરતા હતા. પ્રોપર્ટી ટેક્સ પણ ઉચ્ચક લેતા હતા કે ભાઈ મકાનની સાઇઝ ઉપર, એટલે 45 મીટરનું મકાન હોય તો ઓછો પ્રોપર્ટી ટેક્સ આવે, મોટું મકાન હોય તો મોટો ટેક્સ આવે. તો એ ફોર્મ્યુલા કરવી પડશે, તો દરેક વ્યક્તિ, દરેક છેવાડાના વ્યક્તિ સુધી આનો લાભ મળશે. અધરવાઇઝ તો સરકાર એવું લાગશે અત્યારે કે સરકાર એની તિજોરી ભરવા માટે ખોટા ટેક્સો વધારી દે છે.